ન્યૂ જર્સી સાથે જ્યારે પહેલો સંબંધ જોડાયો 1987માં હું જ્યારે અહીંયા આવ્યો, અને જ્યારે ભગવાન પાસે આવ્યો, અત્યારે અંગત વાત તમને કરું છું, એ મારી અંગત વાત છે. આ પાર્શનાથ ભગવાન, આ પાર્શનાથ ભગવાનની કોઈ આજ્ઞા હતી. આ ભાવનો નહીં, ભગવાન સાથે આપણો સંબંધ ભવાંતરોનો હોય છે. ભગવાન સાથે લગ્ન કર્યા એ વાત મેં તમને જે કહી, હિમાલય જઈએ છીએ તો લગ્ન કરીએ એની સાથે. ભાવુકતા હતી, 72 જણા સાથે હતા, એમાંની એ ભાવુકતા હતી. ભાવથી લગ્ન આપણે કરેલા છે, મેં તો કરેલા છે. ઊંઘમાં પણ જે ભગવાન ફીલ કરાવી, કેટલી ભાવુકતાની વાતો મેં તમને કરી છે, એ માટે કરી છે. ભાવુકતા વડે ભાવુકતા જાગે છે. અને એમાં જો રેપોર્ટ હોય, તમને મારી સાથે જે ભાવ છે તો જરૂર જાગે. મને એક ટેલિપેથિક એક વાત હોય છે ને, કે મારા હૃદયમાં એક વિચાર આવે, તમારા હૃદયમાં આવે, પ્રત્યેકના, અને તમારામાં આવે, તરત મને એ અસર થાય. મહત્વની જગાડવાની કોઈ એક જ વાત હોય, એ ભગવાન સાથેના લગ્નની છે. અને સ્વામીનો હુકમ હતો. એ દાડે મેં સંકલ્પ કર્યો હતો, બોલાવે કે ન બોલાવે, દર વર્ષે સાથે સારું છે, અને હવે ક્યાંય જવું નથી. 3 વર્ષ પહેલા તો એ ભાવ પણ હતો કે હિમાલય ગમે ત્યારે ચાલી જાય. કુસુમબેનના ગયા પછી મનમાં એ હતું, આટલું બધું પ્રાપ્ત થયા પછી મારા બાળકોને, સંબંધીઓને, મિત્રોને, સ્નેહીજનોને, એ બધાને પણ હું કહું કે હવે તમે વિદાય આપો, હું જઉં, હવે મારા માટે જવું. 3 વર્ષથી એ પણ આવ્યું, ત્યારે જવાનું નથી જવાનું. કોલ્ડવેલના દેરાસરમાં આવતા આ ભગવાન, આ શામળા પાર્શનાથ જે બેઠા છે ને, એમનો એ સંદેશો હતો. તમે મને ભાવથી બોલાવ્યો છે, તમે ન બોલાવત હું આવત અહીંયા. અત્યારે તમને કહું છું, તમે બોલાવાના જ છો. હવે મને કઈ તમારે, મારી દીકરી જેમ મને બોલાવે, ભાઈ દરવાજા ખુલ્લા છે. અને મેં એટલે કહ્યું તમને, મારું મોસાળ છે. માને ત્યાં આમંત્રણની, મોસાળમાં આમંત્રણની જરૂર ના હોય, એમાં જરૂર ના હોય. એ જૂની કહેવત છે કે મોસાળમાં ખાવું ને માં પીરસનાર હોય, કંઈ કહેવાનું હોય નહીં. તમારો સર્વેનો એટલો ભાવે હું ફીલ કરું છું, અનુભવું છું. ભગવાન, હું આજે આ રહસ્ય કહું છું. આ ભગવાનનો એ હુકમ હતો, તારે આવવાનું છે. હા, માફ કરજો, આપવા આવવાનું છે એમ નહીં, આટલો બધો ભાવ લેવા આવવાનું છે. કેટલો ભાવ તમે મને આપ્યો છે. દર વખત તમે કેટલો ભાવ મને આપો છો. હું ભક્તિ ભર નિભરેણ યેણની જે વ્યાખ્યા કરું છું ને, છલકાઈ જાય એટલો ભાવ તમે આપો છો. હું અનુભવું છું, હું આ વાત અનુભવું છું, નક્કી અનુભવું છું. હું તમને એ ભગવાનની સાક્ષી આ કહું છું, જેની જોડે મેં ભવાંતરથી લગ્ન કર્યા છે. એ 2nd એનિવર્સરી તો સમૂહ સાથે જાહેરમાં લગ્ન કર્યા. બાકી તો મારું ગુપ્ત લગ્ન હતું જ. હું જન્મ્યો ત્યારથી હતું. 9 વર્ષની મારી ઉંમરથી, જ્યારથી મારી સ્મૃતિ છે, ત્યારથી મને લાગતું હતું સ્વામી કોઈ હોય તો આ પારસનાથ. એક અંગત વાત છે, આ કલ્પનાની વાત છે, ભાવુકતાની છે. તમારો આટલો બધો ભાવ, આટલો બધો, મારી એટલી પાત્રતા નથી. હું તમને સાચું કહું છું. ભાઈએ જેમ કહ્યું, ચંદ્રકાંત ભાઈએ, હું સંત છું ને,
મારામાં ઘણી ઉણપો છે. હું જાણું છું ઉણપોને સતત એ કાઢવાનો હું પ્રયત્ન કરું છું. સતત એટલે તમે જાણો છો હું જે શબ્દો વાપરું છું અને તમને કહું છું એનું કારણ એ છે કે તમને એમાંથી એક વાત પરથી જાય ને તમને જાગી જશે. તમને એ વખતે જાગી જશે. જે દર્શન જ્ઞાન જ્ઞાતા દ્રષ્ટા ભાવ ઉઘાડવાની વાત હું કરું છું, હું સતત એ માટે જ્ઞાતા દ્રષ્ટા ભાવ માટે પ્રયત્ન કરું છું. ન હું સંત છું ન મહાત્મા છું. એક નક્કી, એક વાત નક્કી છે, સંત અને મહાત્માઓ એની પાસેથી મને આ બધું મળ્યું છે. આ બધાનો કોઈ યશ હોય તો એમને છે, અને અનુભવનું મળ્યું છે એમને એમના હૈયામાંથી, એમના પોતાના હૈયામાંથી. ન જાણે કેમ એ સંભવિત છે કે પરમાત્મા સાથેના લગ્ન વડેજા પ્રાપ્ત થાય છે. એ પરમાત્મા સાથેનું એ મોકલી આપે છે. એ મને ક્યાંક મોકલી આપે છે અને સામેલાના હૃદયમાં પ્રેરે છે. જ્યાં મને મોકલે છે, તમારામાંથી જેને ત્યાં મને મોકલ્યા, આત્મીયતા થઈ ગઈ ને. હું જ્યાં આવ્યો છું, મળ્યો છું, કોઈને ઘેર જઈ શક્યો નથી, જઈ શક્યો. હા, આત્મીયતા થઈ ગઈ છે. કઈ ભારે આત્મીયતા. અને બીજી બાજુ જે મહાત્માઓને પણ મળવાનું થયું છે ને, હા, એમનો આભાર, એમનો ઉપકાર, આ બધો હું એમને મોકલી આપું છું. પૂજ્ય પન્યાદી ભદ્રંકર વિજયજી તો છે જ કે જેને મેં ગુરુ તરીકે સ્વીકાર્યા છે. અનેક મહાત્મા બીજા, અનેક. છેલ્લો પ્રસંગ કહું, 1992 ની અંદર જ્યારે બદ્રીનાથ જવાનું થયું, લગ્નનો ઉત્સવ થઈ ગયો, બધું પૂરું થઈ ગયું. 3000 વ્યક્તિઓને બોલાવી અને અનુકંપા દાન આપ્યું. આ 72 જણના હાથે. ખૂબ ખુશી થઈ ગઈ. ના, અમે બેઠેલા હતા અને ડાયાભાઈએ, અપના ભારત વાલા ડાયાભાઈએ કહ્યું, મેં કે કિરણભાઈ એક કહું, ચોક્કસ કહો. મેં કીધું તમારે જે કહેવું હોય કહી નાખો તમે. મને કે આ બધાને જો બોલાવ્યા છે તો તમે કહો તો મહાત્માઓને બોલાવીએ. હું ઊભો થઈ ગયો, બેઠો તો. મેં કીધું મહાત્માઓ આવશે અહીંયા. મને કે 5 જણાને જો મોકલીએ તો તમે આવતીકાલે રોકા. મેં કીધું અમે રોકાઈ જઈએ 2 દાડા, રસ્તાનો બીજો પ્રોગ્રામ કેન્સલ કરીએ. મહાત્મા આવે અહીંયા, મહાત્મા આવે એના જેવી મને ખુશી નથી. મને કે ગુફાઓમાં એકલા રહેનારા અહીંયા 101 મહાત્માઓ છે કે જેને અમે જાણીએ છીએ. હા, મને કે 45-40 અવશ્ય આવશે. બધા તો યાર, મેં કીધું 10 જણ આવે, 10 જણા તો મારા માથા ઉપર છે, તમે ચોક્કસ કરો. મેં કીધું આ તમે બહુ સરસ કીધું, ભગવાને 2 કીધું છે. અનુકંપા દાન, હા, જેને નથી મળ્યું એને અમે આપી શકીએ. એ માટે આ 3000 ને બોલાવીને આપ્યું. એ માટે મુંબઈથી જે કામળા લાવ્યા હતા, જે જ વસ્તુઓ છૂટે હાથે આપી છે. હા, મેં કહ્યું બીજું ભગવાને ભક્તિદાન કીધું છે, એ ગુરુઓને આપવાનું. પૂજ્ય ભદ્રંકર વિજયજી મહારાજને વોરાવવું ભક્તિદાન છે. મેં કીધું અમારે લગ્નના ઉત્સવમાં 2 થઈ જશે બોલાવું, અને એમને 5. મેં કીધું તમે 5 ને બદલે 10 જણને મોકલો, કાલે બધા આવી શકે. એ નક્કી થયું કે બીજે દિવસે 7 વાગે આ મહાત્માઓ આવશે. મહાત્માઓ આવ્યા. મને લંબાણ કરવું નથી. આ પ્રસંગ મારી ભારે. લગ્ન વખત તમને જે ખુશી હતી, અમે 72 જણા બદ્રી પારસનાથની સામે બેઠેલા અને અમે વિનંતી કરી, પેલા 2 વૃદ્ધ બ્રાહ્મણો જે સામવેદની રૂચાઓ બોલતા હતા એને. હા, મેં એમને સમજાવ્યું કે અમે લગ્ન કરવા આવ્યા છીએ. એ જોઈ રહ્યા મારી સામે. મેં કીધું તમે આશીર્વાદના વચનો બોલો, તમે થોડા મંત્રપદો બોલો કે આ દ્રઢ બને અમને. હા, એવી જ ખુશી કોઈ હોય, એવી જ આ મહાત્માઓ આવ્યા ત્યારની હતી. તમે ધાર્યું નહોતું, 65 જણા આવ્યા થાય. અમે લગભગ 65 તો પેલા આવતા ગયા ને એમ અમે બેઠકો તૈયાર કરી.
બેસાડ્યા, બધું બન્યું. બધું હું એનું લંબાણ કરતો નથી. અમે દરેકને મારાથી શરૂઆત કરી અને વંદન કરી અને જે કંઈ અમને ધરી શકાય એ એમના પગમાં મૂક્યું. વિનંતી કરી અમને બધાને. હું 5-7 મિનિટ બોલ્યો. હા, કે અમે વિનંતી કરીએ છીએ તમને આ સ્વીકાર કરવા. તમે કૃપા એક જ કરો. અને પછી આ 72 જણને, ના કોઈ એક ને કોઈ બે ને એમ થઈને બધાને હું બેઠો તો. એક જ વાત તમને કહું છું, હું બેઠો તો ના એક મહાત્માની પાસે. હા, એ મહાત્માએ મને કહ્યું, તું પહેલી દફે આવ્યો? મેં એમને કીધું ના, 7મી बार આવ્યો. 7 दफे यात्रा करने के लिए आए. મેં કીધું જીવન તીર્થોની યાત્રા કરવા આવ્યો છું, તમારા જેવા મહાત્માઓને મળવા આવ્યો છું. કિસકો મિલે? મેં 2-3 નામ દીધા, અવધૂત રામાનંદ ને એ લોકો. અવધૂત રામાનંદ કો તુમ મિલે? મેં કીધું હા. એમને નીચું જોયું, એમને આમ હાથ કર્યો. મને હજી યાદ છે આ વિડીયોની જેમ. મને કે हमारे भाग्य में नहीं, हम नहीं मिलते. તો ખુશી થઈ, એને ખુશી થઈ, મને ખુશી થઈ. તો એટલે મેં એમને પૂછ્યું, તમે એમને કરુણા જોજો. મેં એમને પૂછ્યું, મેં કહ્યું બાબુજી કુછ સમાધિ કે બારે મેં કહ્યું. મારી સામે જોઈને એમને કીધું, ઓહો तुम अवधूत रामानंद को मिले, तुम समाधि की बात पूछते हो? आश्चर्य થઈ ગયું મને. એમને મને કીધું સમાધિ में क्या रखा है? હું જોઈ રહ્યો, મને શોખ હતો. હા, હું તમને 1990 ની વાત કહું છું. તમે આત્મીય છો, મેં આત્મીય માન્યા છે, તમને ગણ્યા છે. તમને આત્મીય ગણવાનું હું જ્યારે અહીંયા આવ્યો ત્યારે 1987માં સ્વામીએ કીધું હતું, પારસનાથે કીધું હતું. પરણીને જ્યારે કુસુમબેન આવ્યા ને ત્યારે મેં 3 જણને ઓળખાવ્યા હતા. મેં કીધું જો, હા આ મારા ઘનિષ્ઠ છે, એના ઘનિષ્ઠ થઈ ગયા. પત્ની જ્યારે આવે છે ને ત્યારે પતિના પિતાને માતા એના માતા પિતા થઈ જાય. પતિનું જેટલું સગપણ હોય એ ઓળખ્યા વગર, જોયા વગર પત્નીનું થઈ જાય ને. એટલે એ તો ભગવાને આ કહ્યું હતું. તમે ને હું કદાચ ગયા વર્ષે મળ્યા, કોઈ આગલે વર્ષે મળ્યું, કોઈ કદાચ આ વર્ષે મળ્યું ના, પણ તમે મળેલા હતા. મેં એમને કહ્યું, સમજ્યા ને. મને આમ શોક લાગ્યો. મેં કીધું ક્યાં बात करते हो? मैं कीधु वो समाधि के बारे में हमको ज्यादा जानना है. मैंने के जाने दो वो बात, समाधि में क्या रखा है कि मैं तुमसे क्या बात करूं? मैं कीधु बाबूजी मेरी समझ में कुछ नहीं आता है, मारी વાત કરું છું. 1990માં અહીંયા સ્વાધ્યાય કરીને હું ગયો છું. હજી મારે ઘણા પગથિયા ચડવાના છે. આ આધ્યાત્મના 14 ગુણ સ્થાનકોનો મહાલય છે, આપણે દરેકે ચડવાનો છે. तो मैं कहूँ क्या आप कुछ कहिए. समाधि से परे मने के तुम समाधि की बात करते हो, समाधि के परे विशुद्ध चैतन्य के स्पंदनों को तुमने देखा है? खुली गયું થાય. ये कहता મહાત્માઓની વાણીનો આ ચમત્કાર. એ કંઈ કહેતા હોય ને તમારું ઉઘડી જાય. તમે માનજો મારું, હું તમને એ કહું છું. આશીર્વાદ ક્યાંયથી મળે ને તમે લેજો. 2 હાથ જોડીને વંદન કરવામાં કંઈ જતું નથી. કંઈ જતું નથી. જોબ લેવા માટે કોઈ મોટી જગ્યાએ જવું હોય ને પેલા જોડે કેટલા વિનયથી ને વિવેકથી વર્તીએ છીએ આપણે. આ મોક્ષનો જોબ લેવાનો છે. જો એ નમ્રતા આવે, એને જે વાત કરી શબ્દોમાં કીધી, મને અનુભવ છે કે કેટલી વાર માથે હાથ મૂક્યો હોય, કેટલી વાર યોગીજી મહારાજ જેવાએ સ્વામિનારાયણ સંપ્રદાયના મહાત્માએ 2 ધપ્પા માર્યા હોય. ધપ્પો મારે ને જાગી જાય. તમને કુંડલીની જગાડવાની પ્રક્રિયા છે. તમને કે શબ્દો કહીને અને તમને કોઈ પ્રક્રિયા બતાવીને નાક દાબીને, અરે એમની કૃપામાં ભારે બળ રહેલું છે. વિશુદ્ધ ચૈતન્યની સ્પંદનાઓ જોવી
મહાત્માઓએ જો આવી કરુણા કરી ન હોય, આવી કરી ન હોય, ઘણી કરી છે સાહેબ. સનતભાઈએ કહ્યું એમ છેલ્લા 60 વર્ષમાં મને જે મળ્યું છે મારી પાત્રતાથી અધિક મળ્યું છે. મેં તમને બધાને વારંવાર કહ્યું, મેં બીજું કંઈ કર્યું જ નથી, કંઈ કર્યું નથી, કોઈ દાડો કંઈ કર્યું નથી. સમજ્યા ને? હું નાનો હતો ત્યારે મારા વડીલ બંધુ હતા, મને કહેતા કે અમે નહીં કરી શક્યા, તું શું કરવા નથી કરતો? અને પછી મારા દીકરાઓ મને કહેવા લાગ્યા કે ભાઈ તમે મૂકો, તમે શું કરી કરશો આમાં, આજ કરો, આજ કરો. તો એ જે બન્યું છે ને પરમાત્માની કૃપા છે, અને પરમાત્માએ જે આપ્યું છે, સનતભાઈએ કહ્યું એ વાત તો હું સ્વીકાર કરું છું, એ મારું ઋણ છે. હું જો નહીં આપું, આપ્યા વગર જો જવાનો વખત આવી ગયો, નહીં આવે મને ખાતરી છે, એ ભગવાન મને કહેતા હોય છે, એમને કીધું એ સાચી વાત છે. હા, કે ભાઈ અહીં આવે છે, એક વર્ષ નાના થતા જાય છે. હું ઘણી વાર કહું છું, સ્થાન હોદ્દેમાં એક આત્મીય વ્યક્તિ હતી, એને મેં એ કીધું, મને કે ઉંમર કિરણભાઈ, મેં કીધું 19 વર્ષ. હે, મને કે શું કહો છો 19 વર્ષ? હા, મેં કીધું 29મી ફેબ્રુઆરી 1916 મારો જન્મ થયો, દર 4 વર્ષે આવે છે. મારી બર્થ ડેટ જ 4 વર્ષે આવે, તો 19 જ વર્ષ છે હજી. અને હજી હું મને 19 જ માનું છું. એની કૃપા છે, એની કૃપા છે. હું પોતે જ છું કે ભગવાન પાસે એટલો બધો 77 વર્ષનો વૃદ્ધ થઈને હું પરણું, 19 વર્ષનો હોઉં ને પારસનાથને પત્ની જોઈએ તો હું માનું એવી જ જોઈએ, કે હજી 19 વર્ષની હોય એવી જ જોઈએ. 4 વર્ષે 20 આવશે, 4 વર્ષે 20 આવશે. સનતભાઈએ કહ્યું હું સ્વીકારું છું.